હે આ કોણ કુટુંબમાં પડી લાવ્યું? એટલે તું મારી જેમ રૂપ ફેરવતો લાગે. રૂપ ફેરવું એટલે ગુલ્ફી દઈને તો તારે બીજો હતો. હવે ઈ તો તમે બકુલભાઈને ગુલ્ફી આપી હતી. બકુલભાઈ ગુલ્ફી મને હાસવાનું કઈ નહીં વઈ ગયા. તો લાય ગુલ્ફી. આ તે લ્યો ગુલ્ફી. પણ આમાં ક્યાં ગુલ્ફી છે? હવે ગુલ્ફી તો ઓગળી ગઈ. ઓગળી ગઈ કે તું ખાઈ ગયો? હવે મેં કાંઈ ગુલ્ફી નથી ખાધી હો. અને તમે ગુલ્ફી હાસવા દઈને વઈ ક્યાં ગયા તા? એટલે મારે દાંત નથી, શોખ છું લેવા જતો. તો પણ ગુલ્ફી હારે લઈને જવાય. તો ઘેરે આને લઈ જાવ, છોકરા ખાઈ જાય. તો એમાં હું શું કરું? તું ગુલ્ફી લાય. હવે ગુલ્ફી નથી, આ ઓગળી ગયેલી ગુલ્ફી છે લ્યો. ખાઈને પાછો ખોટું બોલે. હવે ગુલ્ફી નથી ખાધી તોય ખાધી. લે હું છે તારે? સે હા હુકડી લાકડી જેવો અને હાથ બહુ ભારે હો. કોણ છો લે તું? ભૂત. એ ભૂત. ઓલા દાદા હું એક બે ટોસ ખાવ હો, કાનમાં ધાક પડી ગઈ ને તો બેરાશ જાય ને. ના ના ટોસ ખાજે કઈ બેરાશ ન જાય, ભૂખ જાય. આપણ તોય તે એક બે ટોસ ખાવા જો ને, મજા તો કાક આવે. હે ભોળા દાદા મમરાભાઈ કેમ આમથી ફફડાટી આવે? હે મમરાભાઈ કેમ આમથી આવ્યા? એ ભોળા દાદા જ્યાંથી આવ્યો નથી આવ્યો ઈ ઘણું છે. પણ હું છું ઈ તો ક્યાં? ઈ આ બધી બકુલભાઈએ ઘાણી કરી. હું છું બકુડા? એ વાત જવા જો હવે. મમરાભાઈ તમે ભૂત ભાળ્યું તું? તો હું ભૂત ગુલ્ફી લેવા આવ્યો તું. મને તે જ્યાં ગુલ્ફી હાસવા દઈને ગયું તું તે મેં પછી તમને હાસવા ગુલ્ફી દીધી. પણ તો તમારે મને કહી દેવાય ને ભૂતની ગુલ્ફી છે એમ, તો હું તો ભાગી જાત. હવે પણ એને મને કેવું કીધું, ગુલ્ફી ઓગળી જાય ને તો તારો વારો પડી જાય એમ મને કીધું. મને લાગી બીક, તો હું પછી ગોળી ગાત તો ભાગ્યો. હવે બકુલભાઈ મને એક ધોલ મારીને તા સકડી ખવડાવી દીધી. કેટલી વાર તો હું ફર્યા કર્યો. મને એક ધોલ મારીને તો કાનમાં ધાક પડી ગઈ, હજી નથી સંભળાતું. એટલે ક્યાં ભૂત હતું ઈ તો ક્યાં? એ નળના નાકે. એ નૈના નાકે તો મારથી ગુલ્ફી પડી ગઈ થી. તો પણ કેતો તો હોય. ઓય બાપા, અમને માર ખવડાવે કામ મમરાભાઈ. તો હું પણ એ ગુલ્ફી ભોળા દાદાની હતી. મારી ગુલ્ફી તો હું ખાતો વઈ આવ્યો. ઓ બાપા મમરાભાઈ મને હું કામ મારો? તો પણ હવે ક્યાં તો ગુલ્ફી જાવને પાડે નહીં. ખોટે અમર બેને માર ખાવા પડ્યા. પણ જાવને લે ગુલ્ફી હું પાડી નાવે. પણ હવે હાસી વાત ને ગુલ્ફી પડી ગઈ. હા ઈ હાસી વાત હો. લ્યો હબ સાસ આપો, મારે ભાગવું છે. ભાગવું નથી બેહો. અલ્યો ભોળા દાદા તમારા ગાંઠિયા, મારે ભાગવું છે હવે તો. પણ ભાગો માં, હું તમારી હાટુ ગુલ્ફી મગાવું. ગુલ્ફી રેવા જો હવે, ગુલ્ફી નું નામ લેતા જ નહીં. લે આ હું આવ્યો પાછો. બકુલભાઈ ભૂત છે, ભાગો ભાગો. આપણે સાયકલમાં બેહી જઈ. બેહો. એ મારે બકુલભાઈ સાયકલ માં આવવું. અરે ના રે ના, 3 સવારી સાયકલ થોડી હાલે. એ હાલે જ તે મને બેહવા ગયો હાલો. લ્યો બોલો લ્યો, આય બેહી ગયો એમ કહું. તો હું બેહી જાઉં સાયકલ માં. પણ ભોળા દાદા તમે સાયકલમાં બેહી જા, મને કઈ દેખાતું ના. ઈ મારે કાઈ ન જો, મારે તો સાયકલ માં આવવું. એ ભોળા દાદા હેઠા ઉતરો ને અમને જવા દો ને. ના રે ના, હેઠા હું નથી ઉતરવાનો. પણ 4 સવારી સાયકલ કેમ આઈકવી? ઈ તારે જોવાનું છે. જાવ જો બકુલભાઈ, જાવ જો 4 સવારી. પણ એલા 4 સવારી સાયકલ થોડી હાલે. એ નો હાલે તોય તું આય. અને તમે આગલા ટાયરે ટીંગાણા બધાને પસાડશો. એ તમે ભલે પડો, હું નહીં પડું. એલા તું ઉતરી જા, તું દોડીને વી આવજે. ના ના હો બકુલભાઈ, હું એકલો ન ઉતરું. ઉતરવું હોય બધા ઉતરી જાય હાલો. તો ભોળા દાદા તમે હાલીને વી આવજો. ના રે ના, ભૂતની મને બહુ બીક લાગે હો. તો મમરાભાઈ તમે ઉતરી જાવ ને તમે દોડીને વી આવજો. હવે બકુલભાઈ તો હું દોડીને જાતો તો અત્યારે મને હું કામ ઉભો રાખ્યો? તો પણ 4 સવારી સાયકલ થોડી હાલે, આમ જો તો હલતી જ ના સાયકલ. એ ભોળા દાદા તમે બે ઉતરી જાવ હાલો તો. ના રે ના, હું કાઈ નથી ઉતરવાનો. તો મમરાભાઈ તમે ધક્કો મારીને બેહી જાવ. ના રે ના બકુલભાઈ, હું આ ધક્કો મારતો ભૂત આવી ગયો તો. તો બીજે હંતાવા મારે ક્યાં જાવું? એ તમારી દુકાને વઈતા જાવ. હવે દુકાન તો આજી પડી જાય. પણ એટલા બધા હું બીવો, આપણે 4 જણા સેવીને ભૂત એક જ છે. તો તું કામ ભાગે? લે એમ તો ભાગવું જ પડે ને. કવડા મોટા વાળ છે ને મોટા દાંત છે ને કામ મમરાભાઈ. હવે ક્યાં મોટા દાંત છે? સોખઠું છે. સોખઠું છે તો હું ગુલ્ફી ખાવા તો સોખઠું લેવા ગયું તું. હે ભોળા દાદા, ભૂતને દાંતમાં સોખઠું આવતું છે? મને હું ખબર લ્યા. અને બોલો, મેં કીધું ને ગુલ્ફી હારે લઈને જાવું જોઈએ તો મને કે છોકરા ખાઈ જાય. હે ભોળા દાદા, ભૂતને છોકરા હોય? મને કાઈ ખબર ના, એટલે મને પૂછે તું. પણ બધા કે ને ભૂતની દુનિયા હોય તો છોકરા હોય જ છે. હવે એ બધી વાતો નથી કરી. તમે બે ક્યાંક બીજે હંતાવા વયા જાવ. તમારી વાહે ભૂત આવેલું છે. તો અમારે ક્યાં હંતાવા જવું? તો ભોળા દાદા હાલો આપણે બીજે હંતાઈ જવી. લે પણ આપણે બીજે ક્યાં હંતાવા જાવું? એ અમથાની એની વાડી બાજુ વયા જાવી. એ આમ તો આપણને ભાળી જાય તો બે ધોકા નહીં મારે. પણ બે ધોકાથી નહીં મરી જાવી. ભૂત ભાળી જાવું ને તો બીમાર પડી જાવું. આ તો હાલાઈ જાય હાલ. તો અમારે આવું. હાલો મમરાભાઈ. હાલો કાઈ થોડું ઉડાવણ છે. એ મમરાભાઈ આન પા હંતાઈ જાવ. હું તો તું આગળ વયા જાવ. એટલે તું આવડા ને અરે ક્યાં હંતાનો? હાલ આપણે બીજે હાવ હંતાવા વયા જાવી.
આવી. પણ આમ ટીકમ બેઠો ભાળતા ના ને કેમ જવું? એટલે હા ના ના જાવ ને. બકુલભાઈ આપણને હંતાવન ના પાડે. હાલો ટીકમ પાસે બેહીને બબે ધોકા ખવડાવી. ના ના એવું ન કરતા હો. તો સાના માના બેસજો. એ હો હે ભોળા દાદા, ભૂતને ટોસ નહીં ભાવતા હોય? કેમ ગુલ્ફીન ટોસ બે પડી ગયું તું. ગુલ્ફી થોડી વાર બગડી, મેં ન લીધી, ટોસ મેં લઈ લીધા. ઓય બાપા તો પણ તારે પેલા કહેવાય ને બકુડો ટોસ ખાવા માંગતો તો તે એને દઈ દેત ને. તો હું તો તોય ટોસ ખાઈ જાત. હે ભોળા દાદા, ટોસ લઈ આવું વાડીએલી ખાવા આપણે? સાનો મનો બેહને. બોલતા નહીં, કોક આવે છે. હે આમ તો કેમ ઓલા ભૂતને વાળ હતા એવા વાળ લઈને ગયો? બકુલભાઈ ઈ જ વાળ લાગે છે હું આતો. હાલો તો આંબા આડા હંતાઈને સાંભળી. હાલો તો હું વાત કરી. ટીકમ, હવે આવે શોખ છું મેં કીધે હાંસવી. કામ તો ભાઈ ઉડાન બીવડાવે કે નહીં? અરે વાત જવા દે, એવો ભૂત બન્યો છે ને તે શાયરોને આજ તાવ આવી જવાનો છે, એટલા બીવડાવ્યા. ઓ વાંધો નહીં, આપણે એને બાજે ન પગ્યા હોય ઉડાન આમ જ બીવડાવવાના છે. એ હા, અને ઓલા મમરાને એક ઢોલ મારીને તો સક્કડી ખવડાવી દીધી. હે ઈ જાડીઓ સકડી ખાઈ ગયો. તો કે મારામાં જેમ તેમ બહુ થોડું છે. ઈ હાસુ હો. અને ઓલા બકુડાને એક ઢોલ મારીને તે બેરો કરી દીધો. પણ અમથા ભાઈ ઈવડા ઈ બેન નતા મારવાના, ઓલા ડોહાના ને એના માણસને ધબધબાટી બોલાડવાની હતી. પણ ઈ છટકી ગયા. અમથા ભાઈ હવે પછી ગમે ત્યાં ડોહાની નારે બાંધણ થાય ને એટલે બીજો દી તમારે ભૂત બનીને કેરા માંડું ઊભું. જો ઓલે મિત્રો કેવો હતો ને ફોડા દાદાનો ખતરનાક ભૂતવાળો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક શેર કરતા જજો પાછા. કોમેન્ટ